હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? હું દર્શના પરમાર મારી ચેનલમાં તમારું સ્વાગત કરું છું. તમે જોઈ રહ્યા છો રાહદર્શ એજ્યુકેશન, જેમાં આજે આપણે ભણવાના છીએ ધોરણ 10 પ્રકરણ 13 એનો પાર્ટ 2. બરાબર, 6 થી 10 દાખલાઓ છે એમાં બેઝિક ગણિત. બરાબર, ઓકે, ચલો શરૂ કરીએ. એમાં જે રકમ આપેલી છે મિત્રો, એમાં તમને મધ્યક મેળવવાનો કીધો છે. બરાબર, એમાં એવું કીધું છે 400 ટીવીની પિક્ચર ટ્યુબનું આયુષ્ય કલાકમાં તપાસવામાં આવ્યું અને તેનું પરિણામ નીચેના આવૃત્તિ વિતરણ મુજબ મેળવેલ છે. જો મેં રકમ નથી લખેલી સમયના અભાવને કારણે, તમારી પાસે અસાઇનમેન્ટ હશે જ, તો એમાં તમે જોઈ લેશો. બરાબર, ચાલો. આયુષ્ય તમને આપ્યું છે કંઈક આ રીતે છે. જો હું લખતી જાઉં છું. બરાબર, છતાંય તમને કાંઈ પ્રશ્ન હોય, ડાઉટ્સ હોય, તમે મને કમેન્ટ કરી જ શકો છો. બરાબર, ચલો. કેટલું છે? 300 થી 399, 400 થી 499, 500 થી 599, એની પછી 600 થી 699, 700 થી 799 આપણે મધ્યક મેળવવાનો છે. બરાબર, 800 થી 899, 900 થી 999, 1000 થી 1099, 1100 થી 1199 છેદમાં લખવાના છે આપણે કુલ. બરાબર, એની પછી શું લખવાનું છે? તો કે તમને પિક્ચર ટ્યુબની સંખ્યા આપી છે, અથવા તમે આવૃત્તિ લખો તો પણ ચાલશે. 14, 46, 58, 76, 68, 62, 48, 22 અને 6. બરાબર, સિગ્મા FI કુલ અહીંયા આપ્યા છે તમને 400. બરાબર, એની પછી સંખ્યા થઈ ગઈ. હવે આપણે મેળવવાનું XI એટલે શું થાય? મધ્ય કિંમત. આ બંનેનો સરવાળો કેટલો થાય? 699 એને ભાગ્યા 2 એટલે 349.5. પછી 400 પ્લસ 499, 899 આવે, એને ભાગ્યા 2 એટલે 449.5. હવે તો ખબર પડી ગઈ ને કેમ લખવાનું. હવે 549.5, 649.5, 749.5, 849.5. જો હવે તો આવડી જાય, બસ ગણતરી કરવાની કાંઈ જરૂર છે નહીં. 949.5. પછી જો તમને આમાં ડાઉટ્સ લાગતું હોય, બરાબર, તો એનો સરવાળો કરી એને ભાગ્યા 2 કરી દેવાના એટલે 1049.5, 1149.5. એની પછી આવશે UI. આને આપણે એ ધારીએ કેમ કે વચ્ચેની સંખ્યા છે 0, ઉપરની સંખ્યા -1, -2, -3, -4, નીચેની સંખ્યા +1, +2, +3, +4. બરાબર, અહીંયા શું લખીશું આપણે? સિગ્મા FIUI. બરાબર, ચલો. હવે 14 ગુણ્યા 4 કરો, કેટલા આવશે? 56 આવશે. એની પછી 46 ગુણ્યા 3 કરો, 138, 58 દુ 116, 76 એકા 76, અહીંયા 0, 62 એકા 62, 48 દુ 96, 22 તેરી 66, 6 ચોક 24. અહીંયા મળશે આપણને સિગ્મા FIUI. બરાબર, તો જો આ બધાનો પહેલા હું સરવાળો કરું છું. બરાબર, જો પહેલા 56 પ્લસ 138, 116 અને 76 એટલે જવાબ આવશે 386. એમાંથી આપણે બાદ કરવાના છે. પહેલા આ બધાનો સરવાળો કરી નાખો. 62 પ્લસ 96 પ્લસ 66 પ્લસ 24, 248 બાદ કરી દઈએ. બરાબર, એટલે આપણો જવાબ આવ્યો 138. કેટલો આવ્યો? 138.
હવે કોનો જવાબ મોટો છે તો કે આનો, એટલે માઇનસ જવાબ આવશે તમારો અહીંયા. બરાબર, અહીંયા શું આવશે? -138. હવે આપણે મૂકીએ એનું સૂત્ર. બરાબર, ચલો. x બાર બરાબર a પ્લસ સિગ્મા fi ui એના છેદમાં સિગ્મા fi ગુણ્યા h. એની કિંમત કેટલી છે? 749.5 પ્લસ સિગ્મા fi ui માઇનસ 138 છેદમાં 400 ગુણ્યા h બરાબર કેટલા લખશો તમે? તો કે 100 નો ગેપ છે એટલે 100. 0 0 નીકળી જાય તો 749.5 માઇનસ 138 છેદમાં 4. ચલો 138 ભાગ્યા 4 કરો તો તમારો જવાબ આવશે 34.5. હવે તમે આમાંથી 34.5 ને બાદ કરો તો તમારો જવાબ આવશે 715. કેટલો મધ્યક આવ્યો તમારો? 715. કોનો મધ્યક મેળવવાનો હતો? પિક્ચર ટ્યુબના આયુષ્યનો મધ્યક. આયુષ્યનો મધ્યક 715 મળે. બરોબર, ચલો એની પછી 7મો પ્રશ્ન જો, જેમાં પણ તમને મધ્યક મેળવવાનું જ કીધેલું છે. બરાબર, પ્રશ્ન નંબર 7. ચલો, આવૃત્તિ વિતરણ કોષ્ટક આપેલું છે એ જ હું અહીંયા ડાયરેક્ટ લખી દઉં. બરાબર, મધ્યક મેળવવાનો છે. જો ગેપ સમાન હશે તો યુઆઈ વાળી રીત આપણે લઈ લેશું. 21 થી 25, 26 થી 30, 31 થી 35, 36 થી 40, 41 થી 45, 46 થી 50 અને 51 થી 55. અહીંયા લખીએ હવે આપણે કુલ. અહીંયા આવશે આવૃત્તિ, એમાં 18, 32, 30, 40, 25, 15 અને 40. કુલ તમને આપ્યા નથી પણ આપણે આનો કરી નાખીએ સરવાળો એટલે આપણને કુલ મળી જાય. બરાબર, 100 200 જે હોય મળશે. 18 પ્લસ 32, એમાં 30 નાખતા 80, પછી 40 નાખીએ એટલે 120, એમાં 25, 15, 40, 200 છે. હવે આપણે મેળવીએ મધ્ય કિંમત. જો 21 પ્લસ 25 એને ભાગ્યા 2 કેટલા આવ્યા? 23. 26 અને 30 વચ્ચેની સંખ્યા કઈ છે? 21 પ્લસ 30 ભાગ્યા 2 એટલે 28. નો ખબર પડે ને તો 26, 27, 28, 29, 30 આવી 28, 31, 32, 33, 34, 35 એટલે કઈ આવશે? 33. એનો મતલબ થયો 5 5 નો ગેપ છે તો 5 5 એમાં આપણે ઉમેરતા જવાના. બરાબર, 5 ઉમેરો કેટલા થયા? 38. એમાં 5 ઉમેરો કેટલા થયા? 43. એમાં 5 ઉમેરો 48. એમાં 5 ઉમેરો કેટલા થયા? 53. બરાબર, એની પછી આવશે યુઆઈ વાળી રીત. બરાબર, યુઆઈ કેમ કે અહીંયા સરખો ગેપ છે એટલા માટે. અહીંયા આપણે ધારી લઈએ એ તો અહીંયા આવશે 0, -1, -2, -3, +1, +2, +3. એની પછી સિગ્મા fi ui આવશે. બરાબર, ચલો એમાં શું? અહીંયા તો 0 જ આવશે. ચલો 18 તેરી 54, 32 દુ 64, 30 એકા 30, પણ આ બધા માઇનસ આવશે. અહીંયા 25 એકા 25, 15 દુ 30, 40 તેરી 120. બરાબર, ચલો 54 પ્લસ 64 પ્લસ 30 એટલે 148 માઇનસમાં આવ્યા. બરાબર,
એની પછી હવે આપણે આનો સરવાળો કરી દઈએ 25 + 30 + 120 175 બાદ બાકી કરો. ચલો એમાંથી આપણે બાદ કરીએ 148 માઇનસ આવશે કે પ્લસ આવશે 27 પ્લસ, કેમ કે મોટા જવાબ પ્લસમાં આવ્યા હતા એટલા માટે. બરાબર, તો સિગ્મા FIUI બરાબર +27 મળ્યા. હવે આપણે લખીએ એના માટે સૂત્ર x બાર બરાબર a પ્લસ સિગ્મા FIUI છેદમાં સિગ્મા FI ગુણ્યા h. બરાબર, ચલો એની કિંમત 38, FIUI 27. બરાબર, પછી સિગ્મા FI 200 ગુણ્યા h 5, 40 પંચા 200, તો 38 પ્લસ 27 છેદમાં 40 કરો એટલે કરીએ આપણે ભાગાકાર 0.675. ચલો સરવાળો કરતા તો હવે આવડે છે, 0 અને 38 છે એટલે 38.675 તમારો મધ્યક તમને મળે છે. તો લખીએ, શું લખીશું છેલ્લી લાઈન, કે આપેલ માહિતીનું મધ્યક 38.675 મળે છે. એની પછી દાખલા નંબર 8. પછી એ રીતે રકમ આપેલી છે. તો જો હું અહીંયા પહેલા ઊંચાઈ લખું છું. બરાબર, 140 કરતાં ઓછી એટલે કેમ લખશો, 135 થી 140, પછી 140 થી 145, 145 થી 150. બરાબર, આ રીતે તમારે ઊંચાઈ એની લખી દેવાની. 150 થી 155, જો 155 કરતાં ઓછી થઈ ગઈ એ રીતે સમજાણું. હવે ચલો 160, 160 થી 165. બરાબર, હવે લખીએ આવૃત્તિ અથવા તમે છોકરીઓની સંખ્યા કહો છો તો પણ બંને ચાલે. બરાબર, કોઈ પણ તમે લખી શકો છો. અહીંયા 4, 11, 29, 40 અને પણ આ તો સંચય આવૃત્તિ આપી છે એટલે આને આપણે સેજ આ બાજુ લખીએ. કેમ ખબર પડી આ સંચય આવૃત્તિ આપી છે, એમ કે જો 51 આવી જાય છે એમાં, એટલે અહીંયા લખું છું કે સંચયી આવૃત્તિ 4, 11, 29, 40, 46 અને 51. અહીંયા હવે આપણે મેળવું છું આવૃત્તિ, કેમ કે આ આપણને સંચય આવૃત્તિ આપેલી છે, છેલ્લે 51 છે અને સરવાળો 51 જ આપ્યો છે. અહીંયા તમારે સરવાળો 51 આવી જવો જોઈએ. બરાબર, એ રીતે. હવે આવૃત્તિમાંથી સંચય આવૃત્તિ મેળવવી હોય ને તો આપણે શું કરીએ છીએ, સરવાળો કરીએ છીએ. પણ જો સંચય આવૃત્તિમાંથી આવૃત્તિ મેળવે શું કરવાનું, બાદબાકી કરવાનું. જો પહેલી તો 4 જ તે, પછી બીજી 11 માંથી 4 ને બાદ કરો, કેટલા આવ્યા, 7. હવે 29 માંથી 11 ને બાદ કરો, 18. પછી 40 માંથી 29 ને બાદ કરો, 11. 46 માઇનસ 40, 6. પછી 51 માંથી તમે 46 ને બાદ કરો એટલે આવ્યા 5. જોઈ લઈએ 51 થઈ જાય છે કે નહીં. બરાબર, 4 + 7 + 18 + 11 + 6 + 5 થઈ ગયા ને 51. તો કે હા, ચલો આ હવે થઈ ગયું. બરોબર, હવે મધ્યસ્થ મેળવવા માટે શું કરવું પડે, તો કે અહીંયા જો પહેલા એનની કિંમત કેટલી છે, 51 છે, તો એનના છેદમાં 2 બરાબર શું થાય, તો કે 51 છેદમાં 2 થાય. 51 છેદમાં 2 એટલે 51 ભાગ્યા 2 થાય, તો આવ્યા 25.5. હવે આ 25.5 છે એ અવલોકનમાંથી કેમાં સમાયેલું છે, તો કે આ જે આવૃત્તિ છે, આ જે વર્ગ છે એમાં એ સમાયેલું છે. બરાબર, એટલે આને કહેવાય મધ્યસ્થ વર્ગ. બરાબર, તો લખીએ અવલોકન
25.5 એ વર્ગ 145 થી 150 માં સમાયેલ હોવાથી 145 થી 150 એ મધ્યસ્થ વર્ગ છે. હવે એ મધ્યસ્થ વર્ગ બની ગયો, બરાબર. તો એમ નું સૂત્ર લખો, એમ બરાબર એલ પ્લસ સિગ્મા, સોરી આમાં ક્યાં સિગ્મા આવે કા, એન ના છેદમાં 2 માઇનસ CF છેદમાં F ગુણ્યા H. તો આ સૂત્ર આપણે લખ્યું તો એના માટે આપણે શું કરવું પડશે? વર્ણન કરવું પડશે ને, બરાબર. એલ શું છે? તો કે અધઃ સીમા. તો લખો ચલો, મધ્યસ્થ વર્ગની અધઃ સીમા એલ બરાબર શું લખશો? અહીંયા જો, અહીંયા કેટલા છે? 145, એટલે આપણને અધઃ સીમા કેટલી મળી? 145. પછી CF માટે લખો તો શું લખશો તમે? મધ્યસ્થ વર્ગની આગળના વર્ગની સંચયી આવૃત્તિ આપણે લેવાની હોય, વર્ગની સંચયી આવૃત્તિ. CF બરાબર, જો 29 ના આગળના વર્ગની કેટલી છે? 11, અને F આવશે 18, એટલે અહીંયા આપણે લખીએ 11. એની પછી મધ્યસ્થ વર્ગની આવૃત્તિ F બરાબર શું આવશે? 18. હજી એક લાઈન લઈ ગઈ, કઈ? વર્ગ લંબાઈ. વર્ગ લંબાઈ શું આવશે? H બરાબર તો કે 5, બરાબર. હવે સૂત્રની બધી કિંમતો મળી ગઈ. હવે આપણે જે છે રકમમાં સૂત્રમાં કિંમત મૂકી શકીએ કે નહીં? તો ચલો હજી એકવાર અહીંયા સૂત્ર લખી નાખું છું, બરાબર. પછી એમ આપણે કિંમત મૂકી દઈશું ને હવે આપણે સાદુરૂપ આપી દઈશું. એમ બરાબર એલ પ્લસ એન ના છેદમાં 2 માઇનસ CF છેદમાં F ગુણ્યા H, બરોબર. એલ બરાબર 145, એન ના છેદમાં 2 25.5, CF 11, F કેટલા છે? 18, H કેટલા છે? 5. ચલો 145 આમને આમ, 25.5 માંથી 11 ને બાદ કરી દો તો 14.5, બરાબર. એને ભાંગ્યા અને ગુણ્યા 5, બરાબર. હવે આને સહેલું બનાવવા માટે જો હું એક અહીંયા લખું છું 145, એના એક પછી પોઈન્ટ છે એટલે 0 ક્યાં જાય? નીચે, આ રીતે, બરાબર. ગુણ્યા 5, આ રીતે થાય. ઓકે, ચલો 5 દુ 10 અને 18 દુ કેટલા થઈ ગયા? 36, બરાબર. તો 145 પ્લસ 145 ના છેદમાં 18 દુ 36. હવે કરી નાખો આનો ભાગાકાર. તો 145 પ્લસ 145 ભાગ્યા 36 કરો, જવાબ આવ્યો 4.02, બરાબર. ચલો 145માં આપણે 4.02 ને એડ કરીએ તો જવાબ આવ્યો 149.027, જેને તમે 149.03 સેન્ટીમીટર આ રીતે પણ લખી શકો છો, બરાબર. તો હવે આ કોનો મધ્યક મેળવવાનો હતો? તો કે એક શાળાના 10મા ધોરણની 51 છોકરીઓની ઊંચાઈનું સર્વેક્ષણ કરવામાં આવ્યો હતો. ઊંચાઈનો મધ્યસ્થ હતો. તો લખીએ, તેથી અહીં ઊંચાઈનો મધ્યસ્થ 149.03 સેન્ટીમીટર મળે. આ રીતે 8મો દાખલો થયો, બરાબર. એની પછી દાખલા નંબર 9 જોઈએ. પ્રશ્ન નંબર 9.
ઓકે, મધ્યસ્થ મેળવવાનો છે એના માટે પણ. તો ચલો લખી નાખું છું, અહીંયા પહેલા રકમ લખી નાખું, બરાબર. વર્ગ તમને આપેલા છે આ રીતે: 5 થી 10, 10 થી 15, 15 થી 20, 20 થી 25, 25 થી 30, 35, 40 અને 40 થી 45, બરોબર. ઓકે, ચલો આ વર્ગ લખાઈ ગયા. હવે આપણે શું લખવાનું થાય? આવૃત્તિ, એમાં જે આપેલી હોય એ, બરોબર. ચલો હવે લખી નાખીએ આપણે આવૃત્તિ. 5, 6, 15, 10, 5, 4, 2 અને 2. અહીંયા કુલ આવશે. પછી સિગ્મા FI. અચ્છા, 1 મિનિટ, આમાં FI નો હોય ને, ખાલી F જ હોય ને આવૃત્તિ, બરાબર. અને પછી અહીંયા મેળવવાની રહેશે આપણે સંચય આવૃત્તિ. અહીંયા આપણને કુલ નથી આપ્યા, પણ આપણે મેળવી લઈએ, બરાબર. સંચય આવૃત્તિ CF આપણને અહીંયા મળશે. હવે જો પહેલાની તો 5 જ મળશે. 5 માં 6 નાખો 11, 11 માં 15 નાખો 26, 26 માં 10 નાખો 36, માં 5 નાખો 41, 41 માં 4 45, 45 માં જો એકવાર ચેક કરી લઈએ, 5 11, પછી 11 પ્લસ 15 26, માં 10 નાખીએ 36, માં 5 નાખીએ 41, માં 4 નાખીએ 45, 45 માં 2 નાખો 46 અને 47 માં 2 નાખો 48, 49 થયા, બરાબર. ઓકે, કાંઈ વાંધો નહીં. ચલો 49 છેલ્લા આવ્યા. તો અહીંયા સરવાળો કેટલો હશે? 49 થવો જોઈએ. કરી લઈએ, ચલો. 6 પ્લસ 15 પ્લસ 10 પ્લસ 5 4, હા 49 છે. રેડી. ચલો મધ્યસ્થ વર્ગ આપણે મેળવવાનો ને. n બરાબર શું આવ્યું? 49. તો n ના છેદમાં 2 શું આવે? 49 ના છેદમાં 2, બરાબર. એટલે 24.5. હવે 24.5 અવલોકન કેમાં સમાયેલું છે? તો કે જો અહીંયા સમાયેલું છે. 26 છે ને, એટલે અહીંયા સમાયેલું ગણાય, બરાબર. તો લખીએ, ચલો અધઃ સીમાને લખવાનું છે, લખી દઈએ. પણ એ પહેલા લખીએ કે 24.5મું અવલોકન કયો વર્ગ છે? 15 થી 20 વર્ગમાં સમાયેલ હોવાથી તે મધ્યસ્થ વર્ગ બને છે, બરોબર. ચલો હવે મધ્યસ્થ વર્ગની અધઃ સીમા, જેને આપણે કહીએ છીએ L. શું કહીએ છીએ? L. કેટલી છે? 15. પછી CF માટે લખીએ મધ્યસ્થ વર્ગની સંચય, આગળના વર્ગની સંચય આવૃત્તિ આવશે ને, આગળના વર્ગની સંચય આવૃત્તિ CF બરાબર 11 અને મધ્યસ્થ વર્ગની આવૃત્તિ F બરાબર 15 અને છેલ્લું વર્ગ લંબાઈ H બરાબર 5. ચલો સૂત્ર મૂકી દઉં. એમાં ડાયરેક્ટ કિંમત મૂકવાની જ રહી ને આપણે હવે, બરાબર. M બરાબર L પ્લસ N/2 માઇનસ CF N/F ગુણ્યા H. L ની કિંમત કેટલી છે? 15. N/2 24.5 માઇનસ CF ક્યાં છે? 11.
એફ કેટલા મળ્યા 15, એચ બરાબર 5. હવે જો અહીંયા 15 આમને આમ 24.5 માંથી 11 ને બાદ કરો 13.5 એને ભાગ્યા 5 તેરી 15 એટલે 3 બરાબર. હવે એને કેમ લખવાના એ હું અહીંયા કહું છું. જો 15 તો આપણે આમને એમ છે જ તે એક પછી પોઈન્ટ છે એટલે છેદમાં શું મૂકી દઉં હું 10 એટલે આ રીતે બની જાય 135 ભાગ્યા 30 કરો ચલો ભાગાકાર ફટાફટ 135 ભાગ્યા 30 4.5 15 પ્લસ 4.5 કેટલા થાય 19.5. આપણે શું મેળવ્યું મધ્ય એમ મેળવ્યું ને તો એકમ આવી રીતે થશે બરાબર. કોનો હતો તો કે આપેલ માહિતીનો જતો ને તો લખીએ ચલો કે આપેલ માહિતીનો મધ્યસ્થ 19.5 એકમ મળે. છેલ્લો દાખલો ભાઈ, હવે 10મો દાખલો એટલે તમારો પ્રકરણ નંબર 13 જે છે ને એ અહીંયા પૂરું થાય. 10મો દાખલો છે એમાં શું મેળવવાનું છે, એમાં મધ્યક છે. લ્યો કાંઈ વાંધો નહીં. ચલો દાખલા નંબર 10 મધ્યક મેળવવા માટે રકમ અહીંયા પહેલા તો લખી નાખું છું. સાક્ષરતા દર આપ્યો છે, લખીએ. સાક્ષરતા દર પર્સન્ટેજમાં આપેલો છે અને શહેરોની સંખ્યા છે 45 થી 55, 55 થી 65, 65 થી 75, 75 થી 85, 85 થી 95. શહેરોની સંખ્યા લખો કે આવૃત્તિ લખો, બે એક જ થાય બરાબર. શહેરોની સંખ્યા 3, 10, 11, 8 અને 3 અહીંયા કુલ બરાબર. ચલો અહીંથી મળશે આપણને સિગ્મા એફ આઈ આપ્યું છે એમ, હા 35 આપી દીધેલા છે. હવે આવશે મધ્ય કિંમત કોની તો કે 45 અને 55 વચ્ચેની મધ્ય કિંમત શું થશે તો કે 50 બરાબર. 10 નો ગેપ છે અહીંયા 60, 70, 80 અને 90. યુઆઈ અને એ ધારીએ તો 0, -1, -2, +1, +2. અહીંયા સિગ્મા એફઆઈ 3 દુ -6, 10 એકા 10, 11 ગુણ્યા 0 0, 8 એકા 8 અને 3 દુ 6. ચલો અહીંયા -16 આવશે. 8 + 6 14 આવ્યા, +14 16 માંથી 14 જાય -2. ચલો હવે ડાયરેક્ટ કિંમત જ મૂકવાની રહી સૂત્રમાં. x બાર બરાબર a પ્લસ સિગ્મા એફઆઈ યુઆઈ છેદમાં સિગ્મા એફઆઈ ગુણ્યા h. એની કિંમત 70, એફઆઈ યુઆઈ -2, સિગ્મા એફઆઈ 35 ગુણ્યા h બરાબર આવ્યા 10 બરાબર. ચલો 70 પ્લસ 5 દુ 10 અને 5 સત્તા 35, 2 દુ 4, -4 ના છેદમાં 7 કરો એનો ભાગાકાર 4 ભાગ્યા 7 0.57 -0.57 આવ્યો બરાબર. તો 70 માંથી તમે 0.57 બાદ કરી દો તો 69.43% બરાબર. તો આપેલ માહિતીનો મધ્ય 69.43 મળે છે. તો આ દાખલો અહીં પૂર્ણ થાય છે મિત્રો. કોઈ પણ ડાઉટ્સ હોય તમે મને કમેન્ટ કરી શકો છો. જેટલું બને એટલું અસાઇનમેન્ટ સોલ્યુશન વહેલા મૂકવાની ટ્રાય કરીશ. ઓકે, થેન્ક યુ વેરી મચ.